હેલો ફ્રેન્ડ્સ, મેં તરુણ પરમાર, આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આવી ગયો છું તમારા માટે સરસ મજાના મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો લઈને. અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. આનો ભાગ 5 છે, બરાબર. આગળ ઓલરેડી બધા વિડીયો અપલોડ કરેલા છે. જો તમે ના જોયા હોય તો એ પણ જોઈ લેજો. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે આજનો કે 25થી નાની એવી બે આંકડાઓની એવી કઈ સંખ્યા છે કે જેના અંકોનો સરવાળો એ સંખ્યા કરતાં અડધા જેટલો થાય. બરાબર. 25થી નાની આપણે એવી સંખ્યા શોધવાની છે અને કેવી છે? બે આંકડાઓની છે, મતલબ 10થી સ્ટાર્ટ થશે અને 25થી નાની. બરાબર. અને એવી કઈ સંખ્યા છે જેના અંકોનો સરવાળો એટલે કઈ રીતના? માન લો અહીંયા 20 છે, બરાબર. તો એ અંક કયા થઈ ગયા? 2 અને 0. તો એ બેનો સરવાળો એ સંખ્યાના અડધા જેટલો છે. તો આપણે 10થી 25 બધી સંખ્યાઓનું ચેક કરવાનું નથી, સીધું દિમાગ દોડાવવાનું અને 4માંથી બરાબર ચેક કરી લેવાનું. કારણ કે આપેલી સંખ્યા પણ શું હશે? આ 4માંથી જ એક હશે. આ 4માંથી જ એનો શું હશે? જવાબ હશે. તો 19 માટે આપણે ચેક કરીએ તો 19માં અંક કેટલા છે? 1 અને 9. તો 1 અને 9નો સરવાળો કરીએ તો કેટલા થઈ જાય? 10. શું 10 19 કરતાં અડધા છે? નથી. તો ઓપ્શન એ આપણો જવાબ નહીં આવે. ઓપ્શન અહીંયા જોઈ લઈએ બી. તો ઓપ્શન બીમાં 1 અને 6, હવે હું થોડું સ્પીડમાં લઉં છું. 1 અને 6નો સરવાળો કરીએ તો કેટલા થઈ જાય છે? 7. તો એ પણ શું છે? 16ના અડધા નથી, કારણ કે 16ના અડધા તો કેટલા થાય? 8. હવે વાત કરીએ અહીંયા 20. તો 20માં શું થશે? 2 + 0. તો એ તો શું થઈ જશે? 2. તો ઓપ્શન ડી પણ એનો જવાબ નહીં આવે. તો આમ તો કન્ફર્મ જ છે કે ઓપ્શન સી આપણો જવાબ હશે. ચેક કરી લઈએ. 1 + 8, બરાબર. 1 + 8 કેટલા થઈ જશે? 9. તો અંકોનો સરવાળો શું છે? સંખ્યા કરતાં અડધો છે, કારણ કે 18ના અડધા કેટલા થઈ જાય? 9 થઈ જાય, મતલબ બરાબર. તો આપેલ પ્રશ્નનો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર સી. પ્રશ્ન ધ્યાનથી વાંચશો તો ચોક્કસ, બરાબર. પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં તમને સીધું તો એવું નહીં કહી દે, બરાબર, કે 4 + 5 કેટલા થાય, અથવા તો 2નો વર્ગ કેટલો થાય, બરાબર, અથવા તો 49નું વર્ગમૂળ કેટલું થાય. એવો સીધા ક્વેશ્ચન નહીં આવે. થોડું તો મથવું પડશે. થોડી અલગ લેંગ્વેજ પણ તમને જોવા મળશે. આ શાબ્દિક લેંગ્વેજ છે, બરાબર. શાબ્દિક લેંગ્વેજને તમારે ગાણિતિક લેંગ્વેજમાં ફેરવવી પડશે. પ્રશ્ન સમજવો પડશે. તો તમને બરાબર થોડું મથશો તો ચોક્કસ જવાબ મળી જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 2. આ પણ એવો જ ક્વેશ્ચન છે, બરાબર. થોડું સંખ્યા અહીંયા બહુ મોટી છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. આને તમે ગાણિતિક ભાષામાં લખશો તો એક લાઇનમાં બરાબર આનું સ્વરૂપ આવી જશે અને બીજી લાઇનમાં તો શું થઈ જશે? આનો જવાબ આવી જશે. ક્વેશ્ચન એવું કહે છે કે એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતા, બરાબર, એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતા તેને જવાબ આપ્યો, બરાબર. એક વ્યક્તિ છે અને એને ઉંમર પૂછવામાં આવી તો એને જવાબ આપ્યો કે મારી 3 વર્ષ પછીની ઉંમર, બરાબર, મારી 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણામાંથી, બરાબર, 3 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે. તો આ વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે? બરાબર. તો આ વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે? તો અહીંયા આપણે શું ધારવું પડશે? બરાબર, કારણ કે અહીંયા સીધું કીધું છે કે મારી 3 વર્ષ પછીની ઉંમર. માન લો હમણાં તમારી ઉંમર 10 હોય તો 3 વર્ષ પછીની ઉંમર કેટલી થઈ જાય? 10 + 3. તો હું માની લઉં છું કે હાલમાં મારી ઉંમર કેટલી છે? x છે. તો મારી 3 વર્ષ પછીની ઉંમર કેટલી થઈ જાય? x + 3. અને એના કેટલા કીધા છે? 3 ગણા, મતલબ આખાના કૌંસમાં અહીંયા શું થઈ જશે? 3 થઈ જશે. એક્સને એકલો 3 વડે ગુણશો તો નહીં ચાલે. x + 3 કરવું, x + 3 આખાના ગુણાકારમાં કેટલા કરવા પડશે? 3. અને બીજું વાક્ય શું કીધું છે કે 3 ગણામાંથી 3 વર્ષ પહેલાંની ઉંમર. તો હમણાં ઉંમર x હોય તો 3 વર્ષ પહેલાં કેટલી હોય? x - 3. જેમ કે હાલમાં ઉંમર 10 હોય તો 10 વર્ષ પહેલાં ઉંમર કેટલી થઈ જાય? 3 વર્ષ પહેલાં ઉંમર કેટલી થઈ જાય તમારી? 7. હમણાં ઉંમર 20 હોય તો 3 વર્ષ પહેલાં ઉંમર કેટલી થઈ જાય તમારી? 17. તો x - 3, બરાબર, ઉંમરના 3 ગણામાંથી. આમાં પણ શું છે? 3 ગણા, એટલે કે 3x - 3. મેં અહીંયા સોલ્વ કરી રાખ્યો છે, બરાબર, તમારા માટે. તો અહીંયા બતાવી દઉં છું તમને કે આપણે ફરીથી ધારો કે હાલની ઉંમર x છે તો 3 વર્ષ પછીની ઉંમર કેટલી થઈ જાય? x + 3. અને એના કેટલા કીધા છે? 3 ગણા. તો 3 કૌંસમાં x + 3. અને બીજું શું કીધું છે કે 3 વર્ષ પહેલાંની ઉંમર, તો એ કેટલી થઈ જશે? x - 3. અને એના 3 ગણા એટલે આ થઈ જશે. તો ક્વેશ્ચન તમે જો ધ્યાનથી સાંભળશો તો ડાયરેક્ટ જ આ પહેલી લાઈન તમારાથી બની જશે કે 3 કૌંસમાં x + 3 ના આમાંથી આટલા બાદ કરતાં, બરાબર, -3 કૌંસમાં x - 3 શું મળે છે? તમને હાલની ઉંમર મળે છે. એવું વાક્યમાં કીધું છે કે હાલની ઉંમરના જે મારી ઉંમર છે એમાં
3 વર્ષ પછીની ઉંમરના 3 ગણામાંથી 3 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા બાદ કરું તો હાલની ઉંમર મળે છે. તો હાલની ઉંમર તો કેટલી ધારી છે આપણે? x ધારી છે. આનું સોલ્યુશન કરી દેશો તો 3નો x જોડે ગુણાકાર 3x, 3નો 3 જોડે ગુણાકાર 9 થઈ જશે, -3x અહીં આવી જશે અને આ 3નો આ જોડે ગુણાકાર કરશો તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે +9 થઈ જશે. હવે આ 3x ઉડી જશે તો 9 + 9 એટલે કે x બરાબર શું થઈ જશે? 18. આનો સાચો જવાબ આવી જશે. તો સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. અહીંયા કીધું છે બરાબર કે ઉંમરના 3 ગણામાંથી 3 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે. એટલે લાસ્ટમાં આપણે શું કર્યું? ઇક્વલ ટુ x કરી દીધું અને xની કિંમત કેટલી આવી? 18 વર્ષ આવી. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. આમાં તમે ઓપ્શન ચેક કરશો, ઓપ્શન ચેક કરીને તો પણ મળશે, પરંતુ એ પ્રોસેસ થોડી લાંબી થઈ જશે. તો એના કરતાં આપણે શું કર્યું? જે શાબ્દિક ભાષા હતી એને ગાણિતિક ભાષામાં ફેરવી અને એક જ ઇક્વેશનમાં બરાબર આનો સોલ્યુશન લાવી દીધું. વાત કરીએ પ્રશ્ન નંબર અહીંયા 3. એક વિદ્યાર્થીને કતારમાં બંને બાજુથી ગણતા 39મો ક્રમ આવતો હોય તો તેની સાથે બીજા કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? ધ્યાન રાખજો, તેની સાથે બીજા કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે એવું પૂછ્યું છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ એવું પૂછ્યું નથી. તેની સાથે કેટલા વિદ્યાર્થીઓ છે બરાબર. અને બંને બાજુથી ક્રમ કયો છે? 39મો. 3 લાઈનવાળી આપણી મેથડ બરાબર. તો અહીંયા મેં ઊભો હોય બરાબર, એક વિદ્યાર્થી ઊભો છે તો એનો નંબર 39મો ક્યારે આવે? જ્યારે અહીંયા કેટલા માણસો હોય? 38 હોય ત્યારે. અને શું કીધું છે? બંને બાજુથી ગણતા. તો અહીંયા પણ કેટલા હશે? 38. તો જ અહીંયાથી ગણતા 39 આવે અને અહીંયાથી ગણતા પણ શું આવે? 39 આવે. તો અહીંયા ટોટલ કેટલા વિદ્યાર્થીઓ ઊભા છે બરાબર? ટોટલ કેટલા વિદ્યાર્થીઓ ઊભા છે? તો 3 લાઈનવાળી આપણે મેથડ કરીએ તો 38 ને 38 કેટલા થઈ જશે? 76 ને 1 આ માણસ તો 77. પરંતુ આપણને શું પૂછ્યું છે? તેની સાથે કેટલા વિદ્યાર્થીઓ ઊભા છે? તો તેની સાથે બીજા કેટલા વિદ્યાર્થીઓ ઊભા છે? 76 ઊભા છે. અહીંયા ઓપ્શન નંબર ડીમાં 77 પણ આપેલા છે. તો ધ્યાન રાખજો 77 ટીક ના થઈ જાય. બે પ્રકારે ક્વેશ્ચન પૂછી શકે કે બીજા કેટલા વિદ્યાર્થીઓ છે બરાબર અને ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે, તેની સાથે બીજા કેટલા ઊભા છે? 76 અને ટોટલ પૂછી લે તો શું થઈ જશે? 77. આનો જવાબ થઈ જશે. કોડિંગનો આ ક્વેશ્ચન છે કે જો બુક શબ્દનો કોડ 43 થાય તો હેડ શબ્દનો કોડ સંજ્ઞા મુજબ નીચે મુજબ 1 થાય. તો અહીંયા બુકમાં કેટલા લેટર છે? 4 છે અને અહીંયા કોડ કેટલો છે? 43. તો જ્યારે પણ આલ્ફાબેટ કરતાં કોડ નાનો થઈ જાય ત્યારે શું થઈ જાય? ABCDનો જે ક્રમાંક હોય એના પ્રમાણે બરાબર જવાબ બનતો હોય તો A 1 ઉપર છે, B 2 ઉપર છે, C 3 ઉપર છે, D 4 ઉપર છે, એમ બરાબર. એ જે અંકો બન્યા બરાબર એનું મૂલ્ય થઈ જાય એને આપણે ગણીએ તો B કેટલા ઉપર છે? 2 ઉપર છે બરાબર. પછી એ જ રીતના આપણે O પર ગણીએ તો O તમને યાદ ના હોય તો તમારે ગણી લેવાનું. માન લો મને M યાદ છે, M 13 પર છે, N 14 પણ છે અને O કેટલા પર છે? 15 પર છે. તો અહીંયા આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું ભાઈ. Bના 2 થઈ જશે વત્તા O 2 વખત છે એટલે 15 વત્તા 15. પહેલાં આપણે અહીંયા ડીકોડ કરીએ છીએ પછી હેઠનો કોડ બનાવશું. અને K કેટલા પર છે બરાબર? K થઈ જશે તમારું 12 ઉપર. તો 15 ને 15 30, સોરી K 11 ઉપર હશે. તો 15 ને 15 30, અહીંયા 30 ને 2 અહીંયા 32 અને K 11 એટલે શું થઈ જશે? અહીંયા ટોટલ કેટલું થઈ જશે? 73. મતલબ કે આપણી રીત સાચી છે. શું કરી દેવાનું? આલ્ફાબેટ જે હોય એનું વેલ્યુ લઈ લેવાનું અને તો H કેટલા ઉપર છે બરાબર? તો H ABCDEFG ને H એ પ્રમાણે તમે ગણશો બરાબર. તો H કયા નંબર પર આવી જશે એ તમારે જોઈ લેવાનું છે. તો તમારો H આવી જશે 8 ઉપર. H કયા નંબર પર આવી જશે? 8 ઉપર. વત્તા A 1 ઉપર, T 20 ઉપર અને E બરાબર. E જે છે એ તમારો આવી જશે 5 ઉપર. તો આ બધાનો સરવાળો તો 8 ને 1 9, 9 ને 20 29 ને 5 34. તો 34 ઓપ્શનમાં છે. ઓપ્શન નંબર C આનો સાચો જવાબ થઈ જશે. કોડિંગ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તમારા માટે. એમાંથી 2-3 ક્વેશ્ચન તો ચોક્કસ પૂછાશે બરાબર. તો નંબર કોડિંગ, ABCDનું જે આલ્ફાબેટથી આલ્ફાબેટ કોડિંગ, અલગ અલગ પ્રકારના કોડિંગ આવે. સિરીઝ અને કોડિંગ ખાસ તમારે કરવાનું છે કારણ કે ક્વેશ્ચન આવશે 100%. એક નહીં 3-3 4-4 ક્વેશ્ચન એમાંથી આવશે. આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે કોઈ એક અંક 13 કરતાં મોટો છે બરાબર. એક અંક જે છે એ શું છે? 13 કરતાં મોટો છે. ધ્યાનથી સાંભળજો. પરંતુ 18 કરતાં નાનો છે બરાબર. મતલબ કોઈ એક અંક 13 અને 18ની વચ્ચેનો છે એ આપણે શોધવાનો છે. હજુ આગળ ડિટેલ આપી છે પરંતુ એ અંક શું છે? 16 કરતાં મોટો છે બરાબર.
તો 16 કરતાં મોટો અને 18 કરતાં નાનો, બરાબર. 16 કરતાં મોટો એટલે કોણ થઈ ગયું? 17. અને 18 કરતાં નાનો એટલે પણ કોણ થઈ ગયું? 17. તો આગળ ક્વેશ્ચન વાંચવાની પણ આપણે જરૂર નથી, તો પણ આપણે જોઈ લઈએ બીજું ડિટેલ શું આલી છે. પરંતુ 20 કરતાં નાનો છે તો આપણને ખબર જ છે, કારણ કે જે 18 કરતાં નાનો હોય એ 20 કરતાં પણ શું હોય? નાનો છે. તો તે અંક કયો? તો એ અંક થઈ જશે ઓપ્શન નંબર બી, 17 આનો સાચો જવાબ છે. આ જે 20 જે ડિટેલ છે, એક્સ્ટ્રા ડિટેલ તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલી છે, પરંતુ એ ચોખ્ખું કહી દીધું છે કે 18 કરતાં નાનો અને 16 કરતાં મોટો, તો એ તો કોણ છે? 17. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થઈ જશે. અને આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે કે એક વૃદ્ધ સામે આંગળી ચીંધીને અનિલે કહ્યું કે આમનો દીકરો મારા દીકરાનો સગો કાકા છે, બરાબર. મારા દીકરાનો સગો કાકા છે. તો વૃદ્ધ અનિલનો શો સગો થાય? જે વૃદ્ધ જે છે અનિલનો શો સગો થાય? એક અનિલભાઈ છે આંગળી ચીંધીને એક વૃદ્ધ સામે, બરાબર, એક વૃદ્ધ સામે અનિલભાઈ આંગળી ચીંધીને કહે છે કે આમનો દીકરો એ, તો આપણે શું કરવાનું? આમાં યાદ રાખજો, બ્લડ રિલેશનમાં જે પાછળનું જે સેન્ટેન્સ હોય એને પકડવાનું. પાછળનું સેન્ટેન્સ શું કહે છે? કે મારા દીકરાનો સગો કાકા, મારો છોકરો હોય, બરાબર, એનો કાકા કોણ થાય? મારો ભાઈ થાય. સિમ્પલ વાત છે. મારો જે છોકરો હોય એનો કાકા એ કોણ થાય? મારો ભાઈ થાય. એ કોનો છે? એ જે ભાઈ જે છે એ કોણ છે? તો આમનો દીકરો, એ વૃદ્ધનો શું છે? દીકરો થાય. મતલબ મારા ભાઈના પપ્પા, તો એ મારા પણ શું થઈ ગયા? પપ્પા થઈ ગયા, બરાબર. મારા સગા ભાઈ જે હોય એમના પપ્પા હોય, બરાબર, એ મારા પણ શું થઈ જાય? પપ્પા થઈ જાય. મતલબ કે એ વૃદ્ધ જે છે એ અનિલના શું છે? પિતા છે. ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ થઈ જશે. તો ઓપ્શન નંબર ડી શું થઈ જશે? સાચો જવાબ થઈ જશે, પિતા અહીંયા, બરાબર. ક્વેશ્ચન શું પૂછે છે એ પણ ધ્યાન રાખજો. અમુક ક્વેશ્ચનમાં અહીંયા એવું પૂછી લે, બરાબર, કે અનિલ વૃદ્ધનો શું થાય છે? તો અનિલ વૃદ્ધનો શું થઈ જશે? દીકરો થઈ જાય છે. પરંતુ અહીંયા શું પૂછ્યું છે? તો વૃદ્ધ અનિલનો શું સગો છે? તો અનિલના તો શું થઈ જાય છે? પિતા થઈ જાય છે, બરાબર. ક્વેશ્ચન થોડા ઓછા લેવાય છે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. તો બરાબર, 6 જેવા ક્વેશ્ચન મેં આ વિડીયોમાં લીધા છે, પરંતુ એક એક ક્વેશ્ચન જોડે આપણે થોડી, બરાબર, એક્સ્ટ્રા સમજણ પણ ક્લિયર કરતા રહે છે. તો એના સાથે સાથે તમારા, બરાબર, કોન્સેપ્ટ પણ ક્લિયર થતા રહે છે. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બાકી મળીને આ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.